તો મિત્રો હું મેહુલભાઈને ચેલેન્જ આપું છું કે જે આ પથ્થર ઉપાડી દે તો આપણે આઈફોન એને દઈ દઈશું. महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान. दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड सामना करत लखन रघुराई और कपीश भी गदा उठाई उत्सठ माया. મિત્રો આપણે અત્યારે હનુમાનજી મહારાજના દર્શન કર્યા. આ આપણે હનુમાનજી મહારાજનું જે મંદિર છે ત્યાં ઉપરનો ગર્ભગૃહ છે એ તમે બધી સાઈડ આપણે જે ઘંટડી છે એ બધી બાંધી છે અને આ ગર્ભગૃહ છે. અને આ જે મંદિર છે એ આપણે ડુંગરાની વચ્ચે આવેલું છે. આપણે 3 થી 4 ગામ વટીને આપણે રાજુલા તરફ જઈએ ત્યાં આવેલું છે આ મંદિર. અને આ મંદિર ખજૂરભાઈએ પોતાના હસ્તે બનાવેલું છે. ખજૂરભાઈ બનાવેલું છે આ મંદિર. એમાં ખજૂરભાઈનો પૂરેપૂરો સહયોગ રહ્યો છે. અને તમે જોઈ શકો છો કે આપણે બાજુમાં જે નકશી છે ત્યાં ખજૂરભાઈનું નામ છે. અને આ મંદિર ખૂબ જ જૂનું છે. અહીંયા હનુમાન દાદાને જો તમે સરસ મજાનું એક વાક્ય લખ્યું છે કે અહીંયા હનુમાન દાદાને રાજી કરવા હોય તો મંદિરની અંદર એક પણ રૂપિયો મૂકશો નહીં. જો દાદાને રાજી કરવા હોય તો ગામડાના ગરીબ વર્ગના દીન દુખિયાને મદદ કરજો. દાદા તમારી મનોકામના પૂરી કરશે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો રૂપિયો કે કાંઈ પણ પૈસા ધરવાની મનાઈ છે. તો મિત્રો હું મેહુલભાઈને ચેલેન્જ આપું છું કે જે આ પથ્થર ઉપાડી દે તો આપણે આઈફોન એને દઈ દઈશું. તો મિત્રો હવે આ ભાઈ ઉપાડશે પાણો. તમે જોવો.